ચાલો આજે આપણે અંગ્રેજીના કેટલાક મજેદાર શબ્દો વિશે જાણીએ. એવા શબ્દો જે આપણને વસ્તુઓની સરખામણી કરવામાં મદદ કરે છે, જેમ કે કોઈ વસ્તુ લાંબી છે, તીક્ષ્ણ છે કે પછી મોટી છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યારે બે વસ્તુઓ વિશે વાત કરીએ ત્યારે એમનો તફાવત કેવી રીતે બતાવીએ? માની લો એક ઝાડ ઊંચું છે અને બીજું એનાથી પણ વધારે ઊંચું છે, તો એ કેવી રીતે કહીશું? અરે, આ તો બહુ સહેલું છે. ઘણીવાર આપણે કોઈ શબ્દની પાછળ ફક્ત ER લગાવી દઈએ છીએ, જેમ કે લોંગનું લોંગર થઈ જાય અને બિગનું બિગર થઈ જાય. આ બતાવે છે કે કોઈ વસ્તુમાં એ ગુણ વધારે છે. આ શબ્દોને બરાબર સમજવા માટે ચાલો એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. એક રાજકુમાર અને એના ખાસ મિત્રોની વાર્તા. તો આ છે આપણી વાર્તાનો હીરો રાજકુમાર સોહનસેન. એને એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા હતા, પણ એમાં એક મોટી મુશ્કેલી હતી. રાજકુમારીના પિતા, જે એક શક્તિશાળી જાદુગર રાજા હતા, એમણે રાજકુમાર સામે એક મોટો પડકાર મૂકી દીધો. પણ ચિંતા ન કરો, આપણો રાજકુમાર એકલો નહોતો. એની મદદ માટે એના 3 એવા દોસ્ત હતા જેમની પાસે ગજબની શક્તિઓ હતી. પહેલા મિત્રનું નામ જ હતું લોંગર લેગ્સ, કેમ કે એના પગ રાજકુમાર કરતાં પણ વધુ લાંબા, એટલે કે લોંગર હતા, અને એના કારણે જ તો એ પવન કરતાં પણ તેજ દોડી શકતો હતો. આ હતો બીજો મિત્ર, શાર્પર આઈઝ. એની આંખો એટલી તેજ હતી, એટલે કે શાર્પર હતી, કે એ માઇલો દૂરની વસ્તુઓ પણ એકદમ સાફ જોઈ શકતો હતો. વિચાર તો કરું. અને આ છે આપણો ત્રીજો મિત્ર, બિગર બેલી. એનું પેટ કોઈનાથી પણ મોટું, એટલે કે બિગર હતું, અને એની પાસે તો એવી કમાલની શક્તિ હતી કે તમે વિચારી પણ ન શકો. તો હવે થયું એવું કે જાદુગર રાજાએ રાજકુમાર સામે 3 અઘરી શરતો મૂકી. એને દરરોજ સૂરજ ડૂબે એ પહેલાં રાજાએ છુપાવેલી રાજકુમારીને શોધીને પાછી લાવવાની હતી. પહેલા દિવસે શાર્પર આઈઝે પોતાની તીક્ષ્ણ નજરથી 100 માઇલ દૂર એક પહાડ પર રાજકુમારીને જોઈ લીધી. બસ, પછી શું હતું? લોંગર લેગ્સ તો પવનની જેમ દોડ્યો અને રાજકુમારીને સમયસર પાછો લઈ આવ્યો. બીજા દિવસે રાજાએ આ રમતને વધુ મુશ્કેલ બનાવી. આ વખતે રાજકુમારીને સોનાનું પાંદડું બનાવીને 200 માઇલ દૂર છુપાવી દીધી. પણ આપણો લોંગર લેગ્સ તો પવન કરતાં પણ વધુ ઝડપી, એટલે કે ફાસ્ટર સાબિત થયો અને ફરી રાજકુમારીને બચાવી લીધી. હવે આવ્યો છેલ્લો અને સૌથી અઘરો દિવસ. આ વખતે રાજકુમારી એક ઊંડા તળાવમાં ચાંદીની માછલી બનીને છુપાઈ હતી, અને હવે વારો હતો આપણા ત્રીજા મિત્રનો, બિગર બેલીનો. અને પછી બિગર બેલીએ જે કર્યું એ તો જોવા જેવું હતું. એણે પોતાની શક્તિ વાપરી અને આખું તળાવ પી ગયો. બસ, રાજકુમારે તરત જ માછલી પકડી લીધી, જે ફરીથી રાજકુમારી બની ગઈ. જોયું બિગર પેટ કેટલું કામ આવ્યો? તો આ વાર્તા પરથી એક વાત તો પાકી થઈ ગઈ કે આ લોંગર, શાર્પર, બિગર જેવા શબ્દો ખાલી વાર્તાઓમાં નથી હોતા. આપણી આસપાસ, આપણી દુનિયામાં પણ આપણે સતત એનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, અહીં 2 રૂમ છે. રૂમ એ રૂમ બી કરતાં વધુ પહોળો છે, એટલે કે વાઇડર છે. પણ રૂમ એમાં જે શોકેસ છે એ રૂમ બીના શોકેસ જેટલો મોટો, એટલે કે બિગ નથી. જોયું કેવી રીતે સરખામણી થાય છે? વાહ, આ ચાર્ટ તો જુઓ, કેટલી મજાની માહિતી છે. આ બતાવે છે કે કાચબો માણસ કરતાં પણ ઘણું લાંબુ જીવે છે, એટલે કે એની જિંદગી લોંગર હોય છે. હવે વાત કરીએ આપણા સૂરજદાદાના પરિવારની, એટલે કે સૌરમંડળની. તમને ખબર છે શનિ ગ્રહ પાસે કેટલા ચંદ્ર છે? પૂરા 62. બહુ મોટો આંકડો છે નહીં? અને આપણી પૃથ્વી પાસે ખાલી 1 જ. એનો મતલબ શું થયો? કે શનિ પાસે પૃથ્વી કરતાં 61 ચંદ્ર વધારે છે. આ જ તો છે સરખામણી. ચાલો હવે થોડીક મગજની કસરત કરીએ. તૈયાર છો? અહીં કેટલાક ઉખાણા છે. જોઈએ કે તમે આ સરખામણીવાળા શબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો કે નહીં. ચાલો, પહેલો સવાલ. હું સસલા કરતાં નાનો છું, પણ ઉંદર કરતાં મોટો છું, અને હું સાપનો દુશ્મન છું. તો બોલો, હું કોણ? વિચાર્યું? જવાબ છે નોળિયો. બરાબર ને? ઓકે, બીજો સવાલ ધ્યાનથી સાંભળજો. હું ઘોડા અને હરણ કરતાં પણ વધુ ઝડપથી દોડું છું. મારા પંજા બહુ જ તીક્ષ્ણ છે, અને હું એક જંગલી પ્રાણી છું. બોલો, હું કોણ? અને આનો જવાબ છે
ચિત્તો, જે જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી છે. તો હવે તમે સમજી ગયા હશો કે કેવી રીતે શબ્દની પાછળ ફક્ત ER લગાવીને આપણે સરખામણી કરી શકીએ છીએ. તો બસ આજના માટે આટલું જ. પણ જતા પહેલા એક સવાલ તમારા માટે. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં આસપાસ જુઓ અને એવી 2 વસ્તુઓ શોધો જેની તમે ER વાપરીને સરખામણી કરી શકો. વિચારજો જરૂર.